એક ક્રાઇમ થયો. હવે એક જ સવાલ બાકી હતો. શું કોઈ જાણશે? શું કોઈ ફોન ડિલીટ કરે છે? કોઈ સીસીટીવી શોધે છે? કોઈ લોકેશન છુપાવે છે? કોઈ બોડી છુપાવે છે? કોઈ ઇમોશનલ પોસ્ટ મૂકે છે? કોઈ અલબાઈ બનાવે છે? કારણ કે પ્લાન્ડ ક્રાઇમ પહેલા એક જ વિચાર આવે છે: હું બચી જઈશ. ગયા એપિસોડમાં આપણે સમજવાનો પ્રયાસ કર્યો કે કેટલાક લોકો માટે ના બોલવું આટલું મુશ્કેલ કેમ હોય છે અને તે લોકોનો એક ખોટો નિર્ણય તેમની રિલેશનશિપને ક્રાઇમમાં કેવી રીતે બદલી શકે છે. અને આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે શું કોઈ ગુનાને પરફેક્ટલી પ્લાન કરવાની કોશિશ કરે તો તે બચી શકે છે, કે પછી ગુનાની શરૂઆત થયા પહેલા જ ભૂલોની શરૂઆત થઈ ચૂકી હોય છે. અને આપણે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે શું પરફેક્ટ ક્રાઇમ જેવું કંઈ છે કે પછી આ માત્ર એક ભ્રમ છે. દરેક ક્રાઇમ પ્લાન પહેલા વિચાર આવે છે કે હું બચી જઈશ, કોઈ જાણશે નહીં, મેં બધું પ્લાન કરી લીધું છે. પરંતુ વાસ્તવિક દુનિયા ક્રાઇમ શોઝ જેવી નથી. કારણ કે આજે ઇન્વેસ્ટિગેશન્સ પાસે છે સીસીટીવી, મોબાઈલ ટાવર લોકેશન, કોલ રેકોર્ડ્સ, ગૂગલ સર્ચ હિસ્ટ્રી, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, ટોલ નાકા રેકોર્ડ્સ, વ્હીકલ મૂવમેન્ટ, સોશિયલ મીડિયા એક્ટિવિટી, વિટનેસીસ, ફોરેન્સિક રિપોર્ટ. ક્રિમિનલ પ્લાન બનાવે છે એક ઘટના માટે, પોલીસ તપાસ કરે છે આખી જિંદગી માટે. અને અહીં એક્યુઝડ એક સૌથી મોટી ભૂલ એ કરે છે કે તે ક્રાઇમ તો પ્લાન કરે છે, પરંતુ ઇન્વેસ્ટિગેશનનો પ્લાન એમના હાથમાં નથી હોતો. એ માટે એ લોકો વિચારે છે કે બોડી ક્યાં જશે, ફોન ક્યારે બંધ રાખવો, એલિબાઈ શું હશે. પરંતુ તેઓ ભૂલી જાય છે દરેક ક્લિક, દરેક કોલ, દરેક મૂવમેન્ટ, દરેક સાયલન્સ એક એવિડન્સ બની શકે છે. ક્યારેક ફોનને બંધ કરવો તે એક એવિડન્સ બને છે. ક્યારેક પરફેક્ટ એલ્બાઈ તે ડાઉટ ઊભો કરી શકે છે. અને ક્યારેક સોશિયલ મીડિયા પર નાખેલો ઇમોશનલ પોસ્ટ એક માસ્ક બની જાય છે અને પોલીસ આ માસ્ક પાછળનો ચહેરો શોધવાનું શરૂ કરે છે. પોઈન્ટ ઓફ નો રિટર્ન. દરેક ક્રાઇમમાં એક પોઈન્ટ ઓફ નો રિટર્ન હોય છે કે જ્યાંથી પાછું વળવું મુશ્કેલ બને છે. પરંતુ આ જે ક્ષણ છે તે મર્ડરની ક્ષણ નથી. આ એની પહેલાની ક્ષણ હોય છે, જ્યારે કોઈ સત્ય છુપાવે છે, જ્યારે કોઈ રિલેશનશિપમાં રહે છે અને મેરેજની હા પાડે છે, જ્યારે કોઈ પોતાના પ્રેમીને છુપાવે છે, જ્યારે કોઈ પરિવારની ખુશી માટે ખોટું બોલવાનું ચાલુ રાખે છે, જ્યારે કોઈ કહે છે કે હવે કંઈ કરી શકાય એમ નથી, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. હજી પણ ઘણું કરી શકાય એમ હોય છે. લગ્ન તોડી શકાય છે, એન્ગેજમેન્ટ રોકી શકાય છે, ઘરમાં વાત કરી શકાય છે, કાઉન્સેલિંગ થઈ શકે છે, કાયદેસર રસ્તો લઈ શકાય છે, સમય લઈ શકાય છે. રડવું પડે તો રડવું, લોકો બોલે તો બોલવા દેવું, પરિવાર દુઃખી થાય તો સમજાવવું, પરંતુ લોકોનું જીવન લઈ લેવું એ ક્યારેય રસ્તો નથી. માતા પિતા માટે સવાલ. કાલે સવારે તમારો દીકરો કે દીકરી કહે કે મારે આ લગ્ન નથી કરવા, કે પછી મને કોઈ બીજું પસંદ છે, તો તમારું ઇમિડિયેટ રિએક્શન શું હશે? શું તમને ખૂબ જ જલ્દી ગુસ્સો આવશે અને તમે કહેશો ચૂપ થઈ જા, હવે મારે ફેમિલીમાં શું જવાબ આપવો, નાતમાં આપણા ફેમિલીને શું કહેશે, સમાજના લોકો શું કહેશે, આપણા ઘરમાં આવું ચાલે નહીં? કે પછી શાંતિથી વિચારશો, પછી એને કહેશો કેમ, ક્યારથી છે, કોણ છે? તમને શું લાગે છે આ જે બધા નિર્ણયો છે તે ઉતાવળના છે કે પછી સમજણના છે? આ બધા નિર્ણયો સાથે મળીને બેસીને ચર્ચા કરીને લેવાના છે કે નહીં? દરેક સંબંધ મંજૂર કરવો જરૂરી નથી, પરંતુ એમાં પણ વાત સાંભળવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જે ઘરમાં માતા પિતા સંતાનોની વાત નથી સાંભળતા
એ સમયે ઘણી વખત સંતાનો બહારના ખોટા લોકો સાથે મળીને પ્લાન બનાવે છે અને એ સમયે માત્ર લગ્ન જ નથી તૂટતા, જીવન પણ તૂટે છે. યુવાનો માટે સવાલ: માનો કે એરેન્જ મેરેજમાં એમના પેરેન્ટ્સ આ યુવાઓને લગ્ન કરવા માટે ફોર્સ કરે છે, પરંતુ એ લોકોને આ સંબંધ પસંદ નથી, તો સત્ય બોલવું જોઈએ. માનો કે લગ્ન પસંદ નથી અને ના કહેવામાં આવે તો થોડું મોડું થશે, થોડું અટકી જશે, થોડું રડવાનું થશે, પરિવારમાં દુઃખ થશે, લોકો બોલશે, પરંતુ છતાં પણ ઘણા રસ્તાઓ અવેલેબલ રહેશે અને થોડા સમય પછી લોકો સમજવા લાગશે, ઘરના લોકો સમજવા લાગશે. પરંતુ જો આ જ યુવાન કે યુવા ક્રાઇમનો રસ્તો પકડશે તો કોઈ એક વિક્ટિમનું મૃત્યુ થશે. ક્રાઇમનો રસ્તો પકડનાર વ્યક્તિનું જીવન જેલ, કોર્ટ અને ગિલ્ટમાં જતું રહેશે. બે પરિવારો તૂટી જશે. સમાજ તો થોડો સમય માટે હેડલાઇન વાંચશે, રિએક્ટ કરશે, ઘણા શોક પણ થશે અને પછી થોડા સમય બાદ ભૂલી જશે. પરંતુ આ બંને પરિવારો છે, એમનું જીવન અટકી જશે. આપણામાંથી મોટા ભાગના લોકો વિચારે છે કે આવું આપણા ઘરમાં તો ન બને, પરંતુ સવાલ આપણા ઘરમાં બને કે ન બને એનો નથી. સવાલ એ છે કે શું આપણા ઘરમાં કોઈ સત્ય બોલશે તો આપણી સાંભળવાની તૈયારી છે ખરી? શું આપણા ઘરમાં કોઈ ના કહેશે તો આપણે વાતચીત ચાલુ રાખીશું, એને સમજીશું અને સંમતિથી નિર્ણય પર આવીશું ખરા? કારણ કે કોઈ પણ ક્રિમિનલ જન્મથી ક્રિમિનલ નથી હોતો, પરંતુ કેટલાક ખોટા નિર્ણયો એ એક પછી એક લેતો હોય છે અને પછી ક્રિમિનલ બને છે. અને ક્યારેક એક જૂઠથી, એક ડરથી, એક દબાણથી, એક ખોટી સલાહથી અને એક વિચારથી કે હવે કોઈ બીજો રસ્તો નથી, પરંતુ રસ્તો હંમેશા હોય છે. ક્રાઇમ ક્યારેય સોલ્યુશન નથી, વાયલન્સ ક્યારેય આન્સર નથી અને રિલેશનશિપ પ્રોબ્લેમ માટે મર્ડર એ ક્યારેય રસ્તો નથી. કારણ કે ગુનાની શરૂઆત ઘટનાથી નહીં, પરંતુ વિચારથી થાય છે. તમારું શું માનવું છે? અહીં કોમેન્ટ્સ કરીને જરૂર જણાવશો. અને જો તમને અમારા આ રિસર્ચ બેઝડ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલશો નહીં.